Hello student. This is 12th standard Gujarati lesson 3rd. We are going to understand lesson 3rd today, that is poem એક સરખા દિવસ સુખના. Children, please open textbook in front of you, and this poem is on page 10. The poem title is એક સરખા દિવસ સુખના. તમે પેજ નંબર 10 ઉપર જોતા રહેજો. First of all, we will see the introduction of the કવિ. આ કવિતાના કવિ છે પ્રભુલાલ દ્વિવેદી. આપણે જોઈએ એમનો પરિચય. Introduction, first paragraph from your textbook, page 10. પ્રભુલાલ દ્વિવેદી તેઓ ગુજરાતી નાટ્યકાર હતા. એમનો જન્મ વીરપુર સૌરાષ્ટ્રમાં થયો હતો. 4 ચોપડી એટલે 4th સ્ટાન્ડર્ડ સુધી વતન જેતપુરમાં ભણ્યા. પછી કરાચી ગયા, નોકરી કરી. ફાજલ સમયમાં એટલે ફ્રી સમયમાં ગુજરાતી, હિન્દી તેમજ અંગ્રેજી પુસ્તકો વાંચ્યા. ઈસવીસન 1916માં દેવી દમયંતી નાટકમાં એક દ્રશ્ય લખ્યું એટલે એક સીન લખ્યું. ત્યાંથી રંગભૂમિ ક્ષેત્રે તેમણે શ્રી ગણેશ કર્યા. એટલે નાટકની અંદર એમણે એક શ્રી ગણેશ કર્યા એટલે શરૂઆત કરી. રંગભૂમિ ક્ષેત્રે સ્ટેજ પર પરફોર્મન્સ આપવાના ક્ષેત્રમાં. ઈસવીસન 1924માં માલવપતિ મુંજ નાટક દ્વારા એમની સમર્થ નાટ્યકાર તરીકેની પ્રતિભા પોખાઈ. એટલે એમનું ટેલેન્ટ એમાં જોવા મળ્યું. 1929માં પ્રથમવાર નાટકમાં ખલનાયકને નાયક બનાવ્યો એટલે વિલનને હીરો બનાવ્યો. ઈસવીસન 1938માં વડીલોના વાંકે નાટક 500થી વધુ વાર ભજવ્યું. તેણે ગુજરાતી રંગભૂમિ ઉપર વિક્રમ સર્જ્યો એ નાટકે એટલે રેકોર્ડ તોડ્યો. એ વખતે ઉર્દૂ તખ્તાની અસર રંગભૂમિ પર હતી એટલે સ્ટેજ ઉપર. પ્રભુલાલે પુરાણ, ઇતિહાસ તેમજ સમાજની સાંપ્રત કથા વ્યથાને નાટકમાં સાંકળીને એટલે જોડીને નાટ્ય રચના તેમજ વસ્તુ પસંદગીમાં નવા એક્સપેરિમેન્ટ કર્યા. રંગભૂમિને ઉર્દૂ અસરમાંથી મુક્ત કરી વિદ્યા વારિધિ ભારવી, સામે પાર તેમજ જગદગુરુ શંકરાચાર્ય એમના સાહિત્યિક દ્રષ્ટિએ મૂલ્યવાન એવા મુદ્રિત નાટકો છે. આ એમના ફેમસ નાટકો છે. આમ વ્યવસાયી રંગભૂમિના આ પ્રતિભા સંપન્ન નાટ્યકાર સમકાલીન તેમજ અનુગામી નાટ્યકારોના ગુરુ બની ગયા. 1961માં ભારત સરકારે એમને શ્રેષ્ઠ નાટ્યકારનો એવોર્ડ આપ્યો હતો. આ હતો આપણા પ્રભુલાલ દ્વિવેદી, એમનો પરિચય. એક નાટ્યકાર તરીકે એમની કીર્તિ ઘણી આગળ વધી હતી. અને ચિલ્ડ્રન, આ પેરેગ્રાફમાં જ્યાં જ્યાં ઈસવીસન આવ્યા છે એ અંડરલાઇન કરજો. લાઈક ઈસવીસન 1916, then 1924, then 1929, then 1938 and then 1961. આ એક્ઝામમાં પૂછી શકાય આમાંથી પણ સવાલ. પ્રભુલાલ દ્વિવેદીએ આ કાવ્યમાં માનવ જીવનનું ચિંતન રજૂ કરતા કહ્યું છે. સેકન્ડ પેરેગ્રાફ ચિલ્ડ્રન, ફ્રોમ પેજ 10.
માનવીએ ક્યારેય પણ ગર્વ ન કરવો જોઈએ, અભિમાન ન કરવું જોઈએ. કહેવાય છે ને, અભિમાન રાજા રાવણનું પણ રહ્યું ન હતું. પોલાઇટ રહેવાનું હંમેશા. સફળતા મળે મહેનત કરીને એનો ગર્વ હોય, પ્રાઉડ હોય, પરંતુ એનો અતિ દેખાવો ન કરવો. માનવીએ ક્યારેય પણ ગર્વ ન કરવો. ચિલ્ડ્રન, વી વિલ ગો ઓન પેજ 10. કારણ કે ભૂપતિમાંથી ભિખારી બનતા વાર નથી લાગતી. ભૂપતિ એટલે રાજા, એમાંથી એટલે રાજાનો રાંક બનતા વાર નથી લાગતી. કહીએ છીએ ને આપણે, આમ જનરલી સમાજમાં બોલાતા કે કરોડપતિમાંથી રોડપતિ બનતા વાર નથી લાગતી, લાઈક દેટ. અભિમાન નહીં કરવાનું. માનવ જીવનનો ત્યાગ કરી ઈશ્વરના દરબારમાં જાય છે, ત્યાં ધન સંપત્તિ કે સ્વજનો કોઈ સાથે આવતું નથી. જેમ કે આપણે જાણીએ છીએ ચિલ્ડ્રન, કે આપણે આ પૃથ્વી પર જન્મ લીધો છે, આપણે અને સમાજની અંદર આપણે રહીએ છીએ, એન્ડ સમાજમાં આપણી પાસે ધન સંપત્તિ, આપણા શું કહેવાય, સ્વજનો, આપણા રિલેટિવ્સ, એ બધાની સાથે આપણે રહીએ છીએ. કોઈની પાસે નાનું ઘર છે, કોઈની પાસે મોટું ઘર છે, કોઈની પાસે વધારે સંપત્તિ છે, કોઈની પાસે ઓછી સંપત્તિ છે. બંગલા, ગાડી, આ બધી વૈભવશાળી એશો આરામની વસ્તુઓ બધા પોતાની મહેનતથી કમાય છે, અને આ બધું આવું જીવન જીવે છે. અને બધાને સારું જીવન જીવવાના એક કોડ હોય છે, સપના હોય છે. પરંતુ અહીં કવિ સમજાવવા માંગે છે કે માનવીએ ક્યારેય ગર્વ ન કરવો જોઈએ, કારણ કે ગર્વ, એના માટે એક્ઝામ્પલ આપ્યું છે કે રાજામાંથી ભિખારી બનતા વાર લાગતી નથી. કે માનવ જીવન જ્યારે ત્યાગ કરે છે, માણસનું જ્યારે મૃત્યુ થઈ જાય છે, અને આપણે કહીએ છીએ કે આપણે ઈશ્વરના દરબારમાં જઈએ છીએ, લાઈક સારા કર્મ કર્યા તો સ્વર્ગમાં જઈએ, ખરાબ કર્મ કર્યા તો નર્કમાં જઈએ. ગુડ થિંગ ઇઝ અ સ્વર્ગ એન્ડ બેડ થિંગ ઇઝ અ નર્ક. તો ત્યાં જ્યાં જઈએ છીએ આપણે, ત્યાં ધન સંપત્તિ અને આપણા પ્રિયજન એ આપણે લઈ નથી જતા. એટલે મીન્સ એ આપણી સાથે કોઈ નથી આવતું, ખાલી હાથે જ જવું પડે છે. કહેવાય છે કે જન્મ થાય છે ત્યારે બાળકની મુઠ્ઠી બંધ હોય છે, માણસની મુઠ્ઠી બંધ હોય છે, અને મૃત્યુ થાય ત્યારે હાથ ખુલેલા હોય છે, કે મુઠ્ઠી બાંધે આએગા, હાથ પસારે જાએગા. લાઈક કંઈક લઈને આવે છે અને જાય છે ત્યારે તો ખાલી હાથે જાય છે. સાચું કાર્ય કરવામાં સંકોચ ન અનુભવવો, ખરાબ કાર્યોથી જ ડરવું. અને હું ઘણીવાર કહું છું કે સાચું કરીએ તો ડરવાની કોઈ જરૂર નથી. ખરાબ કાર્યોથી જ ડરવું. ખરાબ કામ કરે તો પછી ડગલે ને પગલે ડરે. કવિએ ખીલે કરમાય, એટલે એક ફૂલ ખીલે પછી એ કરમાય છે, લાઈક મીન્સ એનો જન્મ થયો, દેન મૃત્યુ નિશ્ચિત છે. સર્જાય, લોપાય, ચડે, પડે, જેનું સર્જન થાય છે એનો લોપ પણ થાય છે, અને જે ચડે છે તે પડે છે. એટલે ચડતી પડતી આ એક જીવનનું ચક્ર ચાલતું રહે છે. એના માટે ઘણું સરસ એક લાઈન આપી છે અહીંયા, ઘણી સરસ. એના માટે કીધું છે, ઊંચી નીચી ફર્યા કરતી જીવન ઘટમાળ. એટલે આપણા જીવનનું ચક્ર એ ઊંચું નીચું ફર્યા કરે છે. સુખ પછી દુઃખ, દુઃખ પછી સુખ, એમ આવતું રહે છે. એ સરળ શબ્દોમાં સમજાવી છે કવિ અહીં. સમજદાર માણસોમાં દુઃખમાં દુભાતા કે સુખમાં ફૂલાતા નથી. સમજદાર માણસો દુઃખમાં દુઃખી નથી થઈ જતા, નારાજ નથી થઈ જતા, અને સુખમાં ફૂલાતા નથી. બટ માય ડિયર ચિલ્ડ્રન, દેટ ઇઝ વેરી ડિફિકલ્ટ વેન વી આર અનહેપી સમટાઈમ્સ. ત્યારે આપણે હેપી રહેવું, દેટ ઇઝ વેરી ડિફિકલ્ટ, બટ વી શુડ ટ્રાય અવર બેસ્ટ. એન્ડ હંમેશા આપણે ખુશ રહેવાનો પ્રયત્ન કરવો. આપણું દુઃખ જાહેર નહીં કરવું, પણ
દુનિયામાં આપણે જોઈએ છીએ કે બધા પોતાના દુઃખો બૂમો પાડી પાડીને બધાને શેર કરતા હોય છે, પરંતુ સુખ ચિલ્ડ્રન એ કોઈ શેર કરવા માંગતું નથી. તો અહીં સમજદાર માણસ માટે કવિએ કીધું છે કે દુઃખમાં દુભાતા કે સુખમાં ફૂલાતા નથી, સુખમાં ફૂલાઈ જતા નથી, મીન્સ કે અભિમાન કરતા નથી સુખમાં. એવા માણસો સમજદાર માણસો હોય છે. લાઈક હિયર સજ્જન એન્ડ દુર્જન એમ બતાવ્યું છે કે સજ્જન માણસો દુઃખમાં દુઃખી નથી થઈ જતા અને સુખમાં ફૂલાઈ નથી જતા, બેલેન્સ જાળવી રાખે છે પોતાનું. બટ એવા ઘણા ઓછા માણસો હોય છે અને આપણે એવા બનવા પ્રયત્ન કરવું જોઈએ. મુશ્કેલીમાં આવી પડેલ માનવીને પરેશાન કરવો એ દુષ્કૃત્ય દુર્જનોનું છે. કોઈ મુશ્કેલીમાં હોય ચિલ્ડ્રન તો એને હેલ્પ કરવી, એને પરેશાન ન કરવું. અને એને જો પરેશાન કરીએ, કોઈ મુશ્કેલીમાં હોય પરેશાન કરીએ તો આપણે ખરાબ કાર્ય કરીએ છીએ. આપણી ગણતરી દુર્જનોમાં થાય છે. સજ્જન અને દુર્જન અપોઝિટ ઓફ ઈચ અધર. આ કાવ્યમાં કવિ અહંકાર, હું પદ મીન્સ આઈ એમ સમથિંગ, લાઈક હું ઘણીવાર કહું છોકરાઓને કે આઈ એમ સમથિંગ, બીજા બધા નથિંગ, એવું વિચારવાવાળા આ દુનિયામાં ઘણા લોકો છે અને આપણે એ લોકોની લાઈનમાં જવાનું નથી. હું પદ છોડી પોતાનો અહંકાર, હું એટલે હું, આઈ એમ સમથિંગ, ઓલવેઝ હું જ કાંઈક છું, ઈશ્વરની સર્વોપરિતાનો સ્વીકાર કરી અને સ્થિત પ્રજ્ઞ રહી. સ્થિત પ્રજ્ઞ એટલે જેની બુદ્ધિ સ્થિર છે એ અન્યને ઉપયોગી થવાનો બોધ અર્પે છે કે બીજાને હંમેશા ઉપયોગી થાવ, બીજાને ઉપયોગી થાવ અને ઈશ્વરને હંમેશા પ્રાર્થના કરવાની કે મારું જીવન અન્યને ઉપયોગી થાય એવું બનો. એવું આપણે સ્ટાન્ડર્ડ 10થમાં પણ ભણી ગયેલા જીવનાંજલિ થાજો પોએમમાં. તો ડિયર ચિલ્ડ્રન, આપણે જોઈએ પોએમ પેજ 10 ઉપર તમે જોજો, વાંચું છું કે એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી, એથી જ શાણા સાહેબીથી લેશ ફૂલાતા નથી. આપણે ઇન્ટ્રોડક્શનમાં જોયું એ અહીંયા પોએમના સ્વરૂપે જે અહીંયા આપ્યું છે પોએમને આપણે સમજીએ કે એક સરખા દિવસ બધાના જતા નથી અને એથી જ શાણા એટલે ડાહ્યા લોકો એટલે સજ્જન લોકો એ આ બધી સુખ સાહેબીથી કદી ફૂલાતા નથી. લેશ એટલે જરા પણ ફૂલાતા નથી, અભિમાન કરતા નથી. ભાગ્ય રૂઠે કે રીઝે એની તમા એને નથી, એ જ શુરા જે મુસીબત જોઈ મૂંઝાતા નથી. કે શૂરવીર એ જ છે જે મુશ્કેલી જોઈને ચિંતા કરતા નથી. ભાગ્ય નસીબ રિસાય તો પણ ને નસીબ સાથ આપે તો પણ એની કોઈ ચિંતા નથી, કોઈ કાળજી નથી. ખીલે તે કરમાય છે, સર્જાય તે લોપાય છે, જે ચડે તે પડે એ નિયમ પલટાતા નથી. કે આ કુદરતના નિયમ છે, જે ખીલે છે એ કરમાય છે, ફૂલ ખીલે છે અને પાછું કરમાઈ જાય છે સાંજે. જેનું સર્જન થાય છે એનો લોપ પણ થાય છે, જે ચડે છે તે પડે છે, જેમ પહેલાં કીધું મેં તમને એમ. સમય બડો બલવાન છે, નહીં પુરુષ બળવાન, કાબે અર્જુન લૂંટ્યો એ જ ધનુષ એ બાણ. કે સમય ઘણો બળવાન છે, સમય બળવાન છે, નહીં પુરુષ બળવાન. કે શક્તિશાળી એ સમય છે, સમય એ આ દુનિયામાં થતી દરેક બાબતોનો વિટનેસ છે. સમય કહીએ ને આપણે, અત્યારે સારો સમય ચાલે છે ભાઈ, અત્યારે ખરાબ સમય ચાલે છે, આવું આપણે સાંભળતા રહીએ છીએ. કાબે અર્જુન લૂંટ્યો એ જ ધનુષ એ બાણ. એટલે મહાભારતની અંદર આ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મહાભારતની અંદર અર્જુન અને કાબાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અર્જુનને પોતાની શક્તિનું ખૂબ અભિમાન આવી ગયું હતું. તેથી તેની પાસે હથિયાર હતું છતાં પણ કાબા રૂપે આવેલા કૃષ્ણએ તેને લૂંટી લીધો હતો. કૃષ્ણ એમને મહાભારતની અંદર આપણે જોયું, સાંભળ્યું, વાંચ્યું હોય તો કૃષ્ણ કહેતા કે હું કણ કણમાં છું, એટલે બધી જ જગ્યાએ હું છું, ભગવાન કહેતા.
અને એકવાર એની પરીક્ષા લીધી હતી અર્જુનની કૃષ્ણએ, કે જ્યારે અર્જુનને અભિમાન આવી ગયું હતું ત્યારે એક મતલબ કાબા એ ત્યાં એમને લૂંટી લીધો હતો. એક મામૂલી લોકોએ પણ એને લૂંટી લીધો હતો. એ લૂંટાઈ ગયો હતો એમ કહેવાનો મતલબ કે એની શક્તિનું અભિમાન કર્યું હતું, એટલે Arjun became proud of his strength, so he was robbed by Krishna in that Kaaba. એટલે ચિલ્ડ્રન, કોઈ દિવસ અભિમાન કરવું જોઈએ નહીં, એ બાબત અહીં સમજાવવામાં આવી છે. એટલે જ કીધું છે કે એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી. And children, we will see half of the poem in second video. Thank you.